ભાવનગર સંસ્કારી નગરીની સાથે ઇતિહાસ, ઉદ્યોગ અને શિક્ષણનું વાઇબ્રન્ટ શહેર છે. આવી સમૃદ્ધ વિરાસત આપનાર રાજવી કૃષ્ણકુમારસિંહજીની દિગ્દર્શને પણ આજે યાદ કરવી પડે. કૃષ્ણકુમારસિંહજીએ 15મી જાન્યુઆરી 1948 ના દિવસે ભાવનગર સ્ટેટ દેશ હિત અને અખંડ ભારત માટે સરદાર પટેલને આપવાની ઐતિહાસિક પહેલ કરી હતી. યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભાવનગરમાં શિપ બ્રેકિંગ, શિપ રિસાયકલિંગ યાર્ડ અને દેશના પ્રથમ સીએનજી ટર્મિનલથી ગુજરાતની વાઇબ્રન્ટ વિકાસ ગાથાને નવી ગતિ આપી છે. આદરણીય મોદી સાહેબે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, સિટીઝન સેન્ટ્રિક ગવર્નન્સના કામો અને લોકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરતા લોકહિતના કામોનું વિઝન આપણને આપ્યું છે. ભાવનગર મહાનગરપાલિકાના વિઝનને અનુરૂપ વિકાસ અને વિશ્વાસ સાથે આગળ વધી રહી છે એના સાક્ષી આજનો આ અવસર છે. 156 કરોડના 23 થી વધુ વિકાસના કામોમાં પીવાનું પાણી, ટ્રાફિક, પરિવહન, પર્યાવરણ અને સ્વચ્છતા તેમજ સામાજિક સાંસ્કૃતિક વિકાસના કામો આવરી લેવામાં આવ્યા છે. અહીંયાથી હમણાં જેમ કહેતા હતા એમ કે ભાઈ મને સ્ટેન્ડિંગ ચેરમેન એવું કહેતા હતા કે ભાઈ 1400 કરોડ રૂપિયાના કામ તો અત્યારે ચાલુ છે. 1400 કરોડ રૂપિયાના કામ ભાવનગરના ઇતિહાસમાં કદાચ પહેલી વખત આટલા કામો ના હજુ કઈ કામ બાકી હોય તો લિસ્ટ વાર તમે મોકલાવજો, અમે પૂરા કરી આપીશું. પણ જે કામ થાય એનું ક્વોલિટી જળવાવી જોઈએ. નહીતર એક વર્ષે કરીએ અને બીજા વર્ષે એટલે ક્વોલિટી ઉપર પણ આપણે એટલું ફોકસ રાખીને હવે કામ દરેક જગ્યાએ થઈ પણ રહ્યું છે. હવે દરેક જણની ધ્યાન રાખે છે કે ભાઈ ક્વોલિટી પણ સારી રહે, દરેક કામની ગુણવત્તા જળવાય એના ઉપર પણ ખૂબ સારું ધ્યાન આપવામાં આવે છે અને એ રીતે કામો આગળ વધી રહ્યા છે. આદરણીય શ્રી મોદી સાહેબ સમય કરતા 2 કદમ આગળનું વિચારનારા રાજનેતા છે. શહેરીકરણને ચેલેન્જ નહીં પણ ઓપોર્ચ્યુનિટી તરીકે સ્વીકારીને વેલ પ્લાન સિટી ડેવલપમેન્ટ કેવું હોય તે શ્રી મોદી સાહેબે ગુજરાતમાં 2005માં શહેરી વિકાસ વર્ષથી દેશને બતાવ્યું. અને આ વખતે જ્યારે 2005માં શહેરી વિકાસ વર્ષ ઉજવ્યું ત્યારે શહેરી વિકાસ નું બજેટ મને લાગે છે ત્યાં સુધી લગભગ 800 થી 1000 કરોડની વચ્ચે હતું. અને આજે 2025માં જ્યારે આપણે શહેરી વિકાસ વર્ષ ઉજવી રહ્યા છીએ ત્યારે એ બજેટ 30,000 કરોડ રૂપિયા છે. માનનીય વડાપ્રધાન શ્રીએ જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારથી ફાઇનાન્શિયલ ડિસિપ્લિન આખા દેશમાં ગુજરાતમાં નંબર 1 પોઝિશન ઉપર છે. એટલે કે ફાઇનાન્શિયલ દરેક વખતે બજેટ અને બજેટની જે બનાવવાની પદ્ધતિ એ ખૂબ સારી રીતે વાપરવું અને ભેગું કરવું બંનેનું કે ભાઈ રેગ્યુલર 2003 થી તમે વાઇબ્રન્ટ જોઈ રહ્યા છો તો ઉદ્યોગનો પણ વિકાસ એટલો થતો ગયો એટલે આવક પણ એટલી વધતી ગઈ અને આવકની સાથે સાથે બજેટ પણ એ પ્રમાણે વધતું. તો જ્યારે પણ વિકાસના કામો જે પણ આપ્યા છે એ ફાઇનાન્શિયલ પોઝિશનના હિસાબે ક્યાંય પણ અધૂરા ના રહે એ પણ માનનીય વડાપ્રધાનશ્રીએ સુનિશ્ચિત કર્યું છે.